વેલકમ બેક. આજના વિડીયોમાં વાત કરવાની છે પોલીસ અને વનપાલની. પ્રયાસ છે કે બંનેને રિલેટેડ વાતો કમ્બાઈન કરવી. કેટલાક સમયથી તમારામાંથી કેટલાક મિત્રોના ફોન અને મેસેજ પણ આવેલા છે કે સર વનપાલ વિશે વાત કરો, અને ઓલ ઓવર માર્કેટમાં આની વાત થઈ પણ રહી છે, પણ કોઈ ઓથેન્ટિક સોર્સથી મેં પણ પ્રયાસ કર્યો તો આ ભરતી વિશે મને ઓથેન્ટિક સોર્સથી કોઈ એવી ઠોસ માહિતી મળેલ નહીં, એટલે કંઈ ચર્ચા થતી નહીં આપણે સાઈડથી. આજે પણ એવી કોઈ માહિતી નથી. થોડાક દિવસોથી એક પેજ ફરે છે કે જેમાં સંખ્યાઓ મેન્શન કરેલ છે, એને પણ હજી કોઈ ઓથેન્ટિક પુષ્ટિ મળેલી નથી. એટલે અત્યારે જે વાત કરવાની છે એ ભરતીને રિલેટેડ નથી, પણ જ્યારે પણ ભરતી આવે એમાં કામની અને મહત્વની વાત ગ્રાઉન્ડની કરવાની છે. આજનો વિડીયો ખાસ એવા મિત્રો માટે છે કે જે પોલીસ અને ફોરેસ્ટના ફિઝિકલમાં ગઈ ભરતીમાં ફેલ થયા હોય, અથવા તો ફિઝિકલને લઈને અત્યારથી જો તમે કંઈ કરવા માંગતા હોય તો. અધરવાઇઝ આ વિડીયો તમારા માટે નથી. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે વનપાલ અને ફોરેસ્ટનું જે ફિઝિકલ આવે છે તો એને બેલેન્સ કરવા માટે કઈ કઈ બાબતોનું અત્યારથી ધ્યાન રાખવું જોઈએ, અને ધ્યાન રાખવું જોઈએ કે કેમ, એના ઉપર આપણે ચર્ચા કરવાના છે. તો હવે બંને ભરતીમાં જે કોમન વાત છે, પોલીસ ભરતી પીએસઆઈ કોન્સ્ટેબલ હોય કે વનપાલ હોય કે ફોરેસ્ટ બીટગાર્ડ હોય, બધામાં કોમન જે ચીજ છે એ રનિંગ છે. રનિંગ છે. પોલીસ ભરતીનો તો પાયો એક જ છે, રનિંગ જ છે, કેમ કે ત્યાં રનિંગ જ હોય છે 5 કિલોમીટર. ફોરેસ્ટમાં 1600 મીટરનું રનિંગ હોય છે, અને પોલીસ કોન્સ્ટેબલમાં 5000 મીટર એટલે કે 5 કિલોમીટરનું રનિંગ હોય છે. તો બંનેમાં રનિંગ છે. અહીંયા બે મિત્રો બતાવેલા છે, એઆઈના ફોટા છે, એટલે ભૂલ નહીં કંઈ કાઢતા, કંઈ ડ્રેસ આવો છે ને વોટેવર કંઈ પણ. તો પોલીસ અને ફોરેસ્ટ એકદમ પીઢ અધિકારીઓ છે, છતાં પણ દોડે છે. એટલે જ પોલીસ ખાતામાં અથવા તો જે સૈન્ય છે, ફોજ છે, એમાં ફિઝિકલ છે એ ફરજિયાત હોય છે, કેમ કે નોકરી તમારી પૂરી થાય ત્યાં સુધી ગમે ત્યારે દોડવું પડે. ક્યાંક ચોરને પકડવા, અથવા તો જો જંગલમાં હોય તો કોઈ પશુની પાછળ અથવા આપણી પાછળ પશુ દોડે તો ભાગવું પડે. એટલે ફિઝિકલ પેરામીટર્સમાં રનિંગ બહુ મહત્વનો ભાગ ભજવે છે. તો આ જે બંનેનું ગ્રાઉન્ડ છે એમાં જનરલી બધા મિત્રો પ્રેક્ટિસ કરતા હોય છે. રેર મિત્રોને બાદ કરતા પ્રેક્ટિસ કર્યા વગર કોઈ ઉતરતા હોતા નથી. છતાં પણ ઘણી બધી પ્રેક્ટિસ કરવા છતાં પણ જ્યારે નિરાશા મળે અથવા તો નિષ્ફળતા મળે, ત્યારે આવનાર ભરતી માટે જો અત્યારથી ચિંતિત નહીં થાય, અત્યારથી કંઈ નહીં વિચારીએ, તો મને એવું લાગે કે ઘણું બધું નુકસાન જઈ શકે. તો જો તમે પોલીસ ભરતી માટે અથવા તો ફોરેસ્ટ ભરતી માટે સારી એવી પ્રેક્ટિસ કરેલી છે, છતાંય ફેલ થયા છો પ્રેક્ટિસ છતાં પણ, તો ખાસ જોવું પડે કે હવે આ ઘટના છે ફરી વખત રિપીટ ન થાય એના માટે શું કરવું. તો હવે આપણે વન બાય વન વાત કરીએ કે પ્રેક્ટિસ કરવા છતાં ફિઝિકલમાં જ્યારે આપણે અસફળતા મળે, નિષ્ફળતા મળે, ગ્રાઉન્ડમાંથી કહી દેવામાં આવે કે હાલો ભાઈ, તમારી જે ફોરેસ્ટ કે પોલીસની યાત્રા છે એ અહીંયા પૂરી થાય છે, સમથિંગ રોંગ. તો જ્યારે આવી રીતે આપણે અસફળતા મળતી હોય છે તો અસફળતાના કારણોને નોંધ કરવા પડે, અને ફિઝિકલમાં ફેલ થવાના કારણે દરેક વ્યક્તિ અલગ હોય છે. તો દરેક વ્યક્તિએ પોતાના ઇન્ડિવિજ્યુઅલ કારણો લખવા પડે કે ભાઈ તમે ફોરેસ્ટમાં ફેલ થાવ છો તો કયા પેરામીટર્સ ઉપર ફેલ થાવ છો, રનિંગ છે એ તમારો વીક પોઈન્ટ છે, લોંગ જમ્પ વીક પોઈન્ટ છે કે હાઈ જમ્પ વીક પોઈન્ટ છે કે રસ્સા ચડ. તો ફોરેસ્ટ માટે આવા મુદ્દા જોવાના છે. પોલીસ ભરતીમાં જો તમે તૈયારી કરો છો તો 5 કિલોમીટર અથવા તો બેનો હોય તો 1600 મીટર, અને ફોરેસ્ટમાં બેનો હોય તો 800 મીટર માટે જો તમે રનિંગમાં ફેલ થાવ છો તો તમારે કારણ નોંધવા પડે કે ઘણી બધી પ્રેક્ટિસ કરવા છતાં પણ હું કેમ ફેલ થાઉં છું. તો મેં તમને અગાઉ પણ કીધું એમ દરેક વ્યક્તિએ અલગ અલગ કારણો હોવાના છે, અને દરેક વ્યક્તિએ અલગ અલગ રીતે કામ કરવાનું છે. તો પહેલા તો તમારે જે મિત્રો ફેલ થયા છે એને ખાસ તો એવા કારણો લખવા જોઈએ કે કયા કારણ છે, તમને દેખાતા હોય એવા કયા કારણો છે કે એના કારણે તમે ફેલ થયા હોય એવું બને. અધરવાઇઝ એવું કરી શકાય કે જે કોઈ ફિઝિકલને જાણે છે
એને તમારી આખી પ્રેક્ટિસ જણાવો તો એ પણ તમને કારણ કહી શકે. તો કારણો જાણી લીધા. એમાંના હું કેટલાક કારણોની વાત કરવા જાઉં તો પહેલું રીઝન છે ઓવર કોન્ફિડન્સ. આ વખતે પોલીસ ફિઝિકલમાં, પોલીસ ભરતીમાં ઓવર કોન્ફિડન્સ છે એનું ફેક્ટર બહુ મોટા પાયા ઉપર કામ કર્યું. આપણે એક વિડીયોમાં વાત કરેલી જ હતી કે હવામાં ન રહેવું. એનું કારણ છે આખી ચીજ માનસિકતા ઉપર ગઈ. 20 મિનિટમાં પૂરું કરવાથી પૂરેપૂરા 25 માર્ક મળવાના છે અથવા તો 50 માર્ક મળવાના છે. એટલે દરેક જે પ્રેક્ટિસ કરે છે એના માઇન્ડમાં 20 મિનિટ સેટ થઈ ગઈ, કોઈ 25 મિનિટને ધ્યાનમાં નહોતા રાખતા. હવે આવું થવાને કારણે બધા 20 મિનિટનું ધ્યાન રાખતા એટલે 25 થી નીચે બધા સરળતાથી આવી જતા. પણ જ્યારે 25 મીટરનો પેરામીટર રાખવામાં આવ્યો અને માર્ક કાઢી નાખવામાં આવ્યા એટલે બધા રિલેક્સ થઈ ગયા અને એવું મનમાં ધારી લીધું કે આ તો કંઈ નથી, થઈ જાય એવું છે. તો જ્યારે આવી ઘટના ઘટી તો જોવા મળ્યું કે 20 જ્યારે કંઈક સમસ્યા છે આમાં ટચમાં. જ્યારે પણ આવો 20 મિનિટનો પેરામીટર તમને આપેલો હતો ત્યારે ફિઝિકલના પોલીસના પરિણામ એટલા બધી ખરાબ નહોતા જેટલા આ વખતે જોવા મળ્યા. તો ઓવર કોન્ફિડન્સ એ વાતનો છે કે 5 કિલોમીટર 25 મિનિટમાં પૂરું કરવું એ પણ આપણા માટે ચેલેન્જ છે. તો આપણે જાણી લેવું જોઈએ કે 5 કિલોમીટર 25 મિનિટમાં પૂરું કરવા માટે મારે કેટલા સમય પહેલા પ્રેક્ટિસ ચાલુ કરવી પડશે. તો આ વાત મુખ્ય છે. અને 25 મિનિટમાં તમે અહીંયા પ્રેક્ટિસમાં પૂરું કરો છો તો ત્યાંથી પણ અટકવાનું નથી. ફરજિયાતપણે તમારે 24 થી નીચે એટલે કે 23-22 સુધી જવું પડે. ફોરેસ્ટ ફિઝિકલમાં તમે અહીંયા પ્રેક્ટિસ કરો છો, તમે કટોકટીમાં છો, છતાંય તમને એવું લાગે છે, ઓવર કોન્ફિડન્સમાં જાઓ છો કે મારાથી થઈ જાય છે. સવારે તમે રનિંગ કર્યું, સાંજે કૂદકો માર્યો, બીજે દી લોંગ જમ્પ કર્યો, અલગ અલગ ઇવેન્ટમાં તમે પાસ થઈ જતા હોય, તમે એવું વિચારી લો કે ત્યાં પણ પાસ થઈ જાય તો ત્યાં ચિત્ર અલગ હોય છે. કેમ કે રનિંગ પછી સડનલી તમારે લોંગ જમ્પ મારવાનો હોય, હાઈ જમ્પ મારવાનો, તો બોડી તમારા પ્રેક્ટિસ કરતા વધારે લોડમાં જાય છે. આવા સંજોગોમાં ફોરેસ્ટના ફિઝિકલમાં પણ ફેલનો રેશિયો બહુ મોટો જોવા મળેલો છે. તો ઓવર કોન્ફિડન્સમાં ન રહેવું. જે કંઈ પણ ફિઝિકલ પોલીસનું કે ફોરેસ્ટનું છે એને તમારે તમારી રીતે જોઈ અને આગળ વધવાનું છે. ક્યાંય પણ ઓવર કોન્ફિડન્સમાં ગયા વગર જોવાનું છે. હવે બીજી વાત કરીએ, અંતર મુજબની પ્રેક્ટિસ. 5 કિલોમીટર પોલીસ કોન્સ્ટેબલમાં છે, 1600 મીટર છે એ તમારે ફોરેસ્ટમાં દોડવાનું છે અને લોંગ જમ્પ, હાઈ જમ્પની પણ પ્રેક્ટિસ હારે કરવાની છે. તો અંતર મુજબની પ્રેક્ટિસ. હવે કોઈ મિત્ર છે એ માત્ર 1600 મીટરની તૈયારી કરે છે પણ એની પ્રેક્ટિસ 5 કિલોમીટર જેવી છે તો પણ પરિણામ અલગ મળવાનું છે. કોઈને 5 કિલોમીટરની પ્રેક્ટિસ કરવાની છે અને એની પ્રેક્ટિસ 1600 મીટર જેવી છે તો પણ પરિણામ અલગ મળવાનું છે. અને જો તમે ફોરેસ્ટ અને પોલીસની બંનેની ફિઝિકલની તૈયારી હારે કરવા માંગતા હોય તો પણ એના માટે આઈડિયોલોજી અલગ સેટ કરવી પડે. એટલે ધ્યાન રાખવાનું છે કે અંતર મુજબની પ્રેક્ટિસ કરવાની છે. પોલીસ ભરતીની તમે માત્ર તૈયારી કરતા હોય તો પણ તમારે 5 કિલોમીટરને ધ્યાને રાખીને પ્રેક્ટિસ કરવાની છે. માત્ર ફોરેસ્ટની તૈયારી કરતા હોય તો તમારે 1600 મીટરના જે ફિઝિકલના પેરામીટર્સ છે એને ધ્યાનમાં રાખીને તમારે પ્રેક્ટિસ કરવાની છે. એટલે એવું ન બને કે ખાલી ને ખાલી માત્ર ને માત્ર આપણે દોડ્યા કરીએ, કઈ આઈડિયોલોજીને અપનાવીએ નહીં. તો અંતર મુજબ પ્રેક્ટિસ કરવાની છે. આ મુજબ તમારે તમારી આઈડિયોલોજી લગાડવાની છે. એક સૌથી મોટું કારણ, જાગે ત્યારે ભાગે. જાગે ત્યારે ભાગેનો મતલબ એવો નથી કે ઉઠીને સવારે વહેલા ઉઠતા નથી, મોડા જાગે ત્યારે ભાગે. આવું ત્યારે બને છે કે જ્યારે ભરતી આવે, અત્યારે રસ્તાઓ ખાલી ખમ છે, ક્યાંય કોઈ તમને જોવા મળતું નથી, પણ ભરતીના વાવડ સંભળાણા એટલે બધા ઉઠે અને જોડા લઈ લઈને ભાગે. તો જાગે ત્યારે ભાગે એમાં નુકસાન એ જાય છે કે તમને ખબર નથી કે ભરતી આવી ગઈ છે અને આપણે જાણ નથી કે ભરતી જાહેર થયાના કેટલા સમયમાં ફિઝિકલ આવવાનું છે. તો ભરતીઓ જ્યારે જાહેર થઈ જાય પછી તમે પ્રેક્ટિસ કરવાની ચાલુ કરો તો 100 મિત્રો તૈયારી કરતા હોય તો 100 બોડી એવા નથી હોતા કે એ ફિઝિકલ આવતા આવતા બરાબર તૈયારી કરી લે કે ફિઝિકલમાં પાસ થાય. તો તમને પૂરેપૂરું તમારા બોડીનું ભાન હોવું જોઈએ, એનું જ્ઞાન હોવું જોઈએ અને તમારા ભૂતકાળના જે અનુભવો છે એના ઉપરથી તમને ખ્યાલ હોવો જોઈએ કે મારે પ્રેક્ટિસની શરૂઆત ક્યારથી કરવાની છે અથવા તો પ્રેક્ટિસ છે એ મારે ધીમી ધીમી કેટલા મોશનમાં ચાલુ રાખવી પડે એમ છે. એટલે આવું નથી કરવાનું. જે મિત્રો ફિઝિકલમાં ફેલ થાય છે
એને ભરતી આવે ત્યારે જાગવાનું નથી, એની પહેલા જાગી જવાનું છે અને તમારી સ્થિતિનું અવલોકન કરી અને તૈયારી છે એને ચાલુ કરવી જોઈએ ફિઝિકલની તમારી અનુકૂળતા મુજબ. પછી બીજું, રનિંગની વધારે વાત કરશું આજના વિડીયોમાં. તો માત્ર રનિંગ કરવું, સરસ મજાનું ટાઈમિંગ આવી ગયું તો પછી રનિંગ કરીને પછી તરત ફોટા જોવા અને વોટ્સએપ ગપસપ ને ફોટોગ્રાફી ને આવામાં પડી જતા હોય. અધરવાઇઝ અથવા એવું કરતા હોય કે ગ્રાઉન્ડમાં ગયા, વોર્મઅપ ન કર્યું, કંઈ ન કર્યું, દોડ્યા ગયા, દોડીને પાછા આપણે ધંધે લાગી ગયા. તો જો તમે માત્ર ને માત્ર ઓલું કહીએ ને કે લુખું, તો લુખું અને રૂખું સુખું રનિંગ જ કરો છો તો તમે એક સ્ટેજ ઉપર તો આવીને પૂગી જાઓ. તમે 1600 મીટરની પ્રેક્ટિસ કરો છો તો 6:30 પહોંચી ગયા, પણ 6:30 પહોંચીને પછી તમે અટકી જાઓ છો છતાંય તમે કંઈ ચેન્જ લાવતા નથી ને દોડ્યા કરો છો તો એમાં કંઈ નહીં થાય. તો માત્ર રનિંગ નથી કરવાનું. રનિંગની આરે જે કંઈ પણ ડ્રિલ્સ છે, જે કંઈ પણ રનિંગના ફંડામેન્ટલ છે, આ ફંડામેન્ટલને તમે ફોલો કરશો તો તમારું ફિઝિકલ છે એ સરસ નીકળે, એની શક્યતાઓ ઘણી બધી વધી જતી હોય છે. એટલે માત્ર ને માત્ર હળિયાપાટી નથી કરવાની, દોડવાનું નથી. રનિંગને થોડુંક એકદમ ટેકનિકલ લઈ અને પ્રેક્ટિસ કરવી જોઈએ. ફેરફારનો અભાવ, તમે હમણાં જે વાત કરી એ જ પ્રકારનો કંઈક મુદ્દો છે. દાખલા તરીકે તમે પહેલા દિવસે ગયા ત્યારે તમારું 5 કિલોમીટર 35માં પૂરું થયું અથવા તો 1600 મીટર 8માં પૂરું થયું. તો હવે તમે પ્રેક્ટિસ કરો એટલે કંઈ ન કરો ને ખાલી દોડ્યા કરો ને તો પણ તમે 30 તો તરત આવી જવાનો છો, અહીંયા 7 પણ તરત આવી જવાનો છો. તમે માત્ર દોડતા રહો અથવા તો તમે વ્યવસ્થિત શેડ્યુલથી પણ દોડો છો તો એક એવો સમય આવે કે જ્યાંથી તમારું રનિંગ છે એ અટકી જાય અથવા તો એનો ગ્રોથ જે ટાઈમિંગ ઘટવાનો સમયગાળો છે એ ઊભી જાય. તો હવે એક પેરામીટર્સ ઉપર તમે આવી જાવ છો અને ત્યાંથી તમારું ટાઈમિંગ ઘટતું નથી અને તમે તમારા રનિંગમાં કંઈ ફેર નથી કરતા તો ત્યાંથી આગળ વધવું બહુ અઘરું થઈ જાય છે. એટલે ફેરફારનો અભાવ છે. ફેરફારનો અભાવ ઇન ધ સેન્સ કે તમે તમારી આગળ કોઈ આઈડિયોલોજી રનિંગની નથી, તમે એના ઉપર મનોમંથન કરતા નથી, શેડ્યુલ બનાવતા નથી, કોઈ આઈડિયોલોજી નથી. તો ફેરફારનો અભાવ હોય તો પણ આપણી પ્રેક્ટિસ છે એમાં લેક ઊભો થાય અને એના કારણે આપણે ફિઝિકલમાં નિષ્ફળતા મળતી હોય છે. ઉણપો ઉપર કામ કરવાનું. મેં તમને કીધું કે જે કંઈ પણ તમારા ફિઝિકલમાં પાસ્ટમાં જે કંઈ પણ તમે ભરતીઓ અટેન્ડ કરી, તમારા અનુભવના આધારે તમારા રનિંગમાં કયા કયા પ્રકારની ઉણપ છે આ ઉણપોને પૂરી કરવાની. દાખલા તરીકે હું ગઈ ભરતીમાં ફિઝિકલની પ્રેક્ટિસ કરતો હતો પણ મેં ક્યારેય વોર્મઅપ અને સ્ટ્રેચિંગ કરેલ નહોતું તો આ વખતે એને એડ કરીએ. ગઈ ભરતીમાં મેં પ્રેક્ટિસ કરેલી હતી પણ મેં ડાયટ ઉપર પૂરું ધ્યાન આપેલ નહોતું તો આ વખતે એમાં ધ્યાન આપીએ. ગયા વખતે હું જાગ્યો ત્યારે ભાગ્યો હતો તો આ વખતે મારી અનુકૂળતા મુજબ વહેલો જાગું. તો આવા બધી જે કંઈ પણ તમને તમારી વ્યક્તિગત ઉણપો ધ્યાને આવે તેના ઉપર સરસ રીતે કામ કરવું જોઈએ. કમોસમનો લાભ, આ બહુ મહત્વનો મુદ્દો છે. તૈયારીને માઇન્ડનું બર્ડન બનાવવા કરતા જીવન જીવીએ એના ભાગ બનાવીએ તો એ મારી દ્રષ્ટિએ સરસ રહી. કમોસમનો લાભનો અર્થ એવો છે કે જ્યારે ભરતીની મોસમ નથી, ભરતી કોઈ જાહેર થઈ નથી, એને કમોસમ કહેવાય. તો આવા કમોસમમાં તમે ધ્યાન ધરીને બેઠા રહો કે ભરતી આવે ત્યારે વાત, તો એનો અર્થ નથી. પણ પૂરેપૂરું ધ્યાન તમારા તૈયારીમાં છે, તમારા ફિઝિકલમાં છે અને તમારા જે કંઈ પણ લેખિતના પેરામીટર્સ છે એમાં વીક પડે એમાં છે તો એ બહુ ફાયદાકારક વાત થાય. એટલે સરકારી ભરતીઓમાં એવા મિત્રોને સફળતા વધારે મળતી હોય છે કે જેની તૈયારી એકદમ કન્ટિન્યુ હોય. એવું નહીં કે ભરતી આવીને ઉછળીને આવી ગયા, ભરતી વહી ગઈને પાછા વહી ગયા માર્કેટમાં, એમ નહીં. ભરતીની મોસમ હોય કે ભરતીની મોસમ ન હોય, એટલે કે કમોસમ હાલતી હોય કે ખમૂરતા હોય, તૈયારી કરવા વાળો વ્યક્તિ છે એ પોતાના અવલોકનમાં રહી અને સતત તૈયારી કરતો રહે તો સફળતા વધારે મળે છે. એટલે આવા સમયનો તમારે લાભ લેવો જોઈએ. તો અત્યારથી જ વિચારી લેવાનું છે કે હવે પછીની ભરતીઓ છે 2026માં ઘણી બધી ભરતીઓ આવે છે, એ આપણે જોઈએ જ છે સમાચારમાં, તો ભરતીઓ આવવાની છે. પણ તમે આ ભરતીઓને અથવા તો હવે પછીનો જે સમયગાળો છે એના માટે વિચાર કરીને કયા પ્રકારનું આયોજન કરી અને એના ફાઇનલ રિઝલ્ટ સુધી કયા પ્રકારનું મહેનત કરો છો એના ઉપર બધો તમારો આધાર રહેલો છે. તો આજની વાત અહીંયા સુધી હતી. બેલેન્સ કરો તમારી સેલ્ફને સ્પર્ધાત્મક પરીક્ષાની બાબતમાં, અધરવાઇઝ સ્થિતિઓ રોજ રોજ અઘરી થતી જાય છે. મહેનત કરો. વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ.